જય માતાજી મિત્રો, રામાધાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો, હરીભા અને ચલાજી આવે છે વાઘુબાના ત્યાં અને વાઘુબાને કહે છે કે હવે તમારે સેવાનું કામ કરવાનું છે। વાઘુબા વિચારમાં પડી જાય કે શું સેવાનું કામ કરવાનું હશે। પછી હરીભા કહે છે કે તમારે મારા હાગાને તમારા ઘેર રાખવાના છે। પછી વાઘુબા કહે છે કે હું ક્યાંથી રાખું, હું ગરીબ છું। પછી વાઘુબા પ્લાન કરે છે કે મારા તો રાખીશ તો હું ફસાઈ જઈશ ને પછી પ્લાન કરી અને એ ભાડેથી ઘરે લાવે છે। પછી લઈ જાય છે મફુજી જોડે, મફુજીને વાતચીત કરે। મફુજી પહેલાં તો ના પાડે છે। પછી વાઘુબા પ્લાનથી એમને ચાલમાં ફસાવે છે અને પછી એમ કહે છે વાઘુબા કે મારી જવાબદારી, અને હરીભા પણ કહે છે કે મારી જવાબદારી કોઈ પણ થાય, અને હરીભાને કહે છે કે મારી જવાબદારી, અને કહે છે કે 2500 રૂપિયા ભાડું થશે। પછી હરીભા કહે છે કે મારા હગા બહુ ગરીબ છે એટલે કે તમે ભાડું ઓછું કરો। પછી મફુજી કહે છે કે વાઘુબાને કહો કમિશન ઓછું કરે તો 500 એ ને 500 બીજા 1500 રૂપિયા ભાડું રાખીએ। પછી પોળ ખુલે છે એમનો અને 1500 રૂપિયા ભાડું થાય। પછી ફૂમતા બંકાની એન્ટ્રી થાય છે અને એ કહે છે કાચિંડો આ ચોહી આવ્યો। વાઘુબા કહે છે કે આ ચોહી આવ્યો। પછી મફુજી કહે છે કે દરવાજો મેલ્યો છે કે પડશો ને તો કે હાથ પગ ભાજી જાય। પછી મફુજીને કહે છે કે હાલે હડિયું મજબૂત છે। પછી અહીંયાથી નીકળે અને પછી વાઘુબાના ત્યાં ચા પીવા જાય છે અને વાઘુબા ખેતર જાય છે અને ભૂપતજીની ગાડી આડી પડી હોય છે તો દાદાગીરી કરે છે કે ગાડી ચિયાની ટોકા બોલાવે અને પછી એને હાદા એક જ લઈ લે, તારા બાપનું છે રસ્તો। પછી કે ભૂપતજી કહે છે કે મારે પાલટી જોડે વાત ચાલુ છે, 5 મિનિટ હો હું ગાડી લઈ લઉં। તે વાઘુબા માનતા નથી અને એમ કે તારા બાપનું ખેતર છે। પછી ભૂપતજી રીસી બળે અને ખેતરની બહાર આવી અને મારે છે। પછી વાઘુબા કે હું એકલો છું, મારી નાખ બરાબર, અને ઘરે જાય છે। તો એટલે આ ભાગ પૂરો થાય છે અને બીજો નેક્સ્ટ ભાગ બીજો ભાગ આવશે। તો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો કે શું થયું, તો ચેનલ સબસ્ક્રાઈબ કરો। મળીશું બીજા વિડીયોમાં। જય માતાજી, જય બાબા।